વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથકે કિલ્લા પારડી મુકામે આવેલ ધીરુભાઈ સત્સંગ હોલમાં આજરોજ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા આપણા દેશના માનનીય વડાપ્રધાન, સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો વહેલી સવારથી આવીને રક્તદાન કર્યું હતું. વહેલી સવારના પારડી વિસ્તારના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવી પહોંચ્યા હતા અને રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો. એમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ તમસારા, મહામંત્રી શ્રી તેજભાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ સાથે અન્ય ભાજપના જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના પારડી શહેર અને પારડી તાલુકાના હોદ્દેદારો, વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાના સદસ્યો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ, વીઆઈએ પ્રમુખ સતીશભાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સમયભાઈ સાથે વાપીના પણ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. રક્તદાન નમો કે નામ રક્તદાનમાં વિશાળ સંખ્યામાં યુવા મિત્રો આવીને રક્તદાન કર્યું હતું. જેમાં સર્વપ્રથમ પારડી નગરપાલિકાના કોર્પોરેટર કનુભાઈ દેસાઈ, વેપારી મંડળના અગ્રણી વેપારી અમિતભાઈ રાણા, વોર્ડ નંબર 1ના યુવા ભાજપ કાર્યકર્તા શાનભાઈ પટેલ, દેવેનભાઈ શાહ, તમામ લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના પ્રમુખ પુનિતભાઈ, શહેર પ્રમુખ વિપુલભાઈ ખડે પગે સવારથી જ રક્તદાન કેમ્પનું સંચાલન કર્યું હતું. તાલુકાની ટીમ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા. શહેરના તમામ કાર્યકર્તાઓ, નગરપાલિકાના કાર્યકર્તાઓ, સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈની ટીમ, દરેક ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો ભારતને એક વિશ્વગુરુ બનાવવા માટે આ કેમ્પ પહેલી સવારના 9 વાગે ચાલુ રાખવા માટે નરેન્દ્રભાઈના આજના જન્મ દિવસે આપણે એમને શુભેચ્છાઓ આપીએ, એમને તમામ કાર્યકર્તાઓ અભિનંદન આપીએ કે આવનારા સમયની અંદર પણ એમના દ્વારા આવા સત્કાર્યો થયા કરે અને ભારતને એક વિશ્વગુરુ બનાવવાની જે આપણે સૌએ સાથે મળીને જે એક સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે પ્રભુ એમને શક્તિ આપે. એ જ આજના આ દિવસનો મહિમા છે. આપણે આ 15 દિવસ દરમિયાન મેડિકલ કેમ્પો, સફાઈ અભિયાનના કાર્યક્રમો, એક પેડ નામ વૃક્ષારોપણના કાર્યક્રમો, 21 તારીખે તિથલ ખાતે સાંઈબાબાના મંદિરથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી
નમો મેરેથોન દોડ પણ આપણે રાખી છે. તો એની અંદર પણ આપણે સૌએ આ નમો મેરેથોન દોડની અંદર જે એપ આપી છે એપ ઉપર આપણે એપ્લિકેશન કરીને એ એપ્લિકેશન આપણે એની પર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને રજીસ્ટ્રેશન કરાવીને ઓછામાં ઓછા આપણા 3 થી 5 હજારની સંખ્યાનો આપણો લક્ષ્યાંક છે. તો આ મેરેથોન દોડની અંદર પણ આપણે સૌ ભેગા મળીએ અને 21 તારીખે વાપી ખાતે એક પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન પણ આપણે રાખ્યું છે. તો એ સંમેલનની અંદર પણ આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ હાજર રહેવાના છે. તો સાંજના સમયે 4 વાગ્યે આપણે આ જે સંમેલન રાખ્યું છે પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ કે નરેન્દ્રભાઈના જીવન ઉપર અને નરેન્દ્રભાઈએ જે ભારત માટે કર્યું છે અને વિશ્વની અંદર ભારતનું નામ જે રોશન કર્યું છે અને આગામી સમયની અંદર એક વિશ્વ નેતા તો બની જ રહ્યા છે, પરંતુ ભારતને એક વિશ્વગુરુ બનાવવાનું જે આપણા લોકોએ જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સાકાર કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો પણ એની અંદર જોડાય અને નરેન્દ્રભાઈના જીવનની અંદર જે પ્રેરણા લઈએ એ બાબતે આપણે પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન પણ રાખ્યું છે. 24 તારીખે આપણે દરેક મંડળોમાં અને જિલ્લા લેવલના પણ આરોગ્યના કેમ્પો, મોટા આરોગ્યના કેમ્પો, દવા સાથેનો આરોગ્યના કેમ્પો પણ રાખ્યા છે. પછી પંડિત દીનદયાળજીનો જન્મદિવસ છે. તો પંડિત દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે પણ આપણે એક એમના જીવન ચરિત્ર ઉપર એક ગોષ્ઠીનો કાર્યક્રમ રાખ્યો છે. એ ગોષ્ઠીનો કાર્યક્રમ જિલ્લા લેવલનો પ્રોગ્રામ ધરમપુર મેરેજ હોલની અંદર આપણે રાખ્યો છે. એની સમયની જાણ પણ પ્રદેશ તરફથી વક્તા આવવાના છે, એટલે આપણે એમની જોડે સંપર્ક કરીને આપને એની જાણ અગાઉથી થશે. ત્યાં પણ આપણે આવવાનું છે. સાથે સાથે આ સમય દરમિયાન નગરપાલિકા હોય કે પંચાયત હોય તો એ દરેક વોર્ડોની અંદર પણ સફાઈ અભિયાનના કાર્યક્રમો થાય, વૃક્ષારોપણના કાર્યક્રમો થાય, વિવિધ સેવાકીય કાર્યો પણ જે મંડળ લેવલે પણ જે આપણે વિચાર્યા છે એ લેવલના કાર્યક્રમો પણ થાય. હોસ્પિટલોની અંદર નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ફળ અને બિસ્કીટનું પણ આપણે વિતરણ કરીએ અને સાથે સાથે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ અને આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ છે. તો એ 2 ઓક્ટોબરના દિવસે પણ એમના પૂજનનો કાર્યક્રમો કરીને આપણે 2 ઓક્ટોબરે ગાંધીજીને અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરીને એમને એ દિવસે પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવાનો છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે કે આપણે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતને જે પ્રોત્સાહન આપીને સ્વદેશી અને ભારતની અંદર જ બનેલી વસ્તુને આપણે ખરીદીએ એ જાતનો આત્મનિર્ભરનો કાર્યક્રમ પણ આગામી 25 સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર એટલે કે 3 મહિના સુધીનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પણ કાર્યક્રમ આપણે ચલાવવાના છે. તો આ ગાંધી જયંતિના દિવસે ખાદી ભંડારોની અંદર જઈને આપણે ખાદીની ખરીદી કરીએ, આપણા જ સ્થાનિક લોકો દ્વારા બનાવેલી ખાદીને અને આત્મનિર્ભર બનાવવાના ભારતના સ્વપ્નને આપણે સાકાર કરીએ. તો ખાદી ખરીદીનો કાર્યક્રમ પણ દરેક મંડળોના મુખ્ય ખાદી ભંડારો ઉપર જઈને ખાદી ખરીદીનો પણ પ્રોગ્રામ કરવાનો છે. આ પ્રસંગની પણ આપણે અહીંયા તો આજે લગાવી જ છે, પરંતુ આપણે એવી જગ્યાએ લગાવી કે આ નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર ઉપરની પ્રદર્શની છે. એ પ્રદર્શની પણ લોકો નિહાળે. નરેન્દ્રભાઈના બાળપણથી લઈને અત્યાર સુધી એમણે કરેલા રાષ્ટ્રહિતને લઈને અને સેવા હિત પરનો ધર્મ, એકાત્મ માનવવાદના સિદ્ધાંતને એમણે જે બતાવ્યો છે તે સિદ્ધાંત પર આખી પ્રદર્શની બની છે. તે પ્રદર્શની પણ લોકોને આપણે બતાવીએ અને એમના જીવન ચરિત્રની અંદર પ્રેરણા લઈને એક રાષ્ટ્રરૂપી યજ્ઞની અંદર આપણે પણ સૌ આહુતિ આપીએ. એ જ આજના દિવસનો મહિમા છે. ફરીથી નરેન્દ્રભાઈના આજના જન્મદિવસે અમે ખૂબ જ દીર્ઘાયુ આપે, એમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. સૌને નમસ્કાર. આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને લોકનાયક માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે. આપણે સૌ એમને શુભેચ્છા આપી અને સાથે સાથે લાંબા આયુષ્યની પ્રાર્થના કરી અને ભારતને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી તેઓ સક્રિય રહે એવી શુભેચ્છા આપી. આજે એમના જન્મદિન નિમિત્તે અનેક કાર્યક્રમો પૂરા ભારતમાં ઉજવાઈ રહ્યા છે અને આપણા વલસાડ જિલ્લામાં પણ એવા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ત્યારે આજે રક્તદાન કેમ્પ જિલ્લા કક્ષાનો
પાર્ટી ખાતે રાખવામાં આવ્યો છે. એમાં ઉપસ્થિત આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ, આપણા પ્રભારી જીતેશભાઈ, મંડળના પ્રમુખશ્રીઓ વિપુલભાઈ, મનીષભાઈ, સુનિલ, સતીશભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ભાઈઓ અને બહેનો. આપણે જાણીએ છીએ કે મોદીજી પોતાને વડાપ્રધાન નથી કહેતા, પ્રજાસેવક કહે છે. અને પ્રજાસેવક તરીકે એમણે જીવનના દરેક પાસાને અનુલક્ષીને લોકોને સગવડતા મળે, લોકોનું જીવન સરળ બને એ માટે અનેક યોજનાઓ રજૂ કરી છે. આપણે પાર્ટીના કાર્યકર તરીકે એમણે આ જે બધી યોજનાઓ આપી છે એ બધી યોજનાનો જો થોડો પણ અમલ કરાવીએ તો દરેકના જીવનમાં શાંતિ અને સરળતા આવે એ વાત ચોક્કસ છે. કિસાન સન્માન નિધિ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, ગેસ કનેક્શન હોય, આવા અનેક કામો, વિશ્વકર્મા યોજના હોય, સ્ત્રી સશક્તિકરણ હોય કે આપણે વિદ્યાર્થીઓ માટેની યોજના છે. આ બધી યોજનાઓનો જો અમલ આપણે આપણા વિસ્તારમાં કરાવીએ તો ચોક્કસ રીતે મોદી સાહેબે જે સેવા યોજના આદર્યો છે એમાં આપણે આપણો ફાળો ચોક્કસ રીતે આપી શકીએ. ફરીથી આજના દિવસે આ મોટી સંખ્યામાં રક્તદાન કરી અને 15 દિવસ જે સેવા કાર્યો, સેવા પખવાડિયું છે એમાં સક્રિય રીતે આપણે બધા ભાગ લઈએ અને આપણે પાર્ટીના કાર્યકર તરીકે મોદી સાહેબે જે આપણને લક્ષ્યાંકો આપ્યા છે, ધ્યેય આપ્યા છે, કે એમણે વડાપ્રધાન તરીકે અને મુખ્યમંત્રી તરીકે જે પણ યોજનાઓ મૂકી છે એ યોજનાઓ એના અંતિમ માણસના લાભ સુધી પહોંચે એવો પ્રયત્ન કરીએ. એવી વિનંતી, શુભેચ્છા, આભાર. ભારતમાં બાકી છે પણ એ ઉપસ્થિત થાય હેમંતભાઈ કંસારાના હસ્તે શિરીષભાઈ પ્રણવભાઈ દેસાઈ, શ્રી જીતેશભાઈ, માન્ય ઉપપ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે પ્રણવભાઈ દેસાઈનું આપણે આજે બ્લડ ડોનેશનનો લગભગ 300નો લક્ષ્યાંક આપણે સિદ્ધ કરવાનો છે. કૌશિકભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય. પાર્ટી શહેર અને પાર્ટી
અમારા પાર્ટી ગાઈડલાઈન મુજબ સેવા જે આ 15 દિવસ અમારે સેવા માટે સમર્પિત કરવા છે પાર્ટીમાં. મોદીજીનો બી એક જ લક્ષ્ય છે કે આપણે જન્મદિવસમાં કોઈ કેક નહીં કાપીએ, પણ આવી રીતે લોકોની સેવામાં આપણે કોઈ કામ કરીએ. એના માટે આજે અમે બ્લડ ડોનેશન કેમ અમારા બધા કાર્યકર્તાઓ છે, અન્ય કાર્યકર્તાઓ પણ આમાં જોડાઈને એક સાંજ સુધીના 75 ટોટલ અમારા મંડળ થકી અમે ભેગી કરીએ એ અમારો લક્ષ્યાંક છે. અને મોદીજીના આ જન્મદિવસને એક ભારતને વિશ્વગુરુ તરફ લઈ જાય મોદીજી અને સારા એવા કામો કરતા રહે એવો દીર્ઘાયુ મળે એવી અમારી છે. અમારા ભારતીય જનતા પાર્ટીના આ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોદી સાહેબની બર્થડે છે એના માટે બ્લડ કેમ્પ રાખ્યો છે અને બધા જ કાર્યકર્તા અમે બ્લડ આપીએ છીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, તો એ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને પારડી તાલુકા અને પારડી શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એ આપણે અહીંયા પારડી શહેરમાં મુંબઈ સેન્ટ્રલ હોલ ખાતે રાખવામાં આવેલું છે અને સવારે આપણા માનનીય મંત્રી શ્રી મુંબઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા અહીં હાજર રહ્યા હતા અને સવારથી જ બ્લડ ડોનેશન માટે ઘણા યુવા મિત્રોનો રસ જોવા મળી રહ્યો છે અને સાંજ સુધી અમે 300 બોટલનો ટાર્ગેટ રાખેલો છે. એટલું મેક્સિમમ બ્લડ એકત્ર થાય અને જરૂરિયાતમંદોને કામ આવે એવી અમે કોશિશ કરીશું. ઓકે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે પારડી શહેર, પારડી તાલુકા અને વલસાડ જિલ્લા દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ અંતર્ગત આજરોજ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે દેશને અર્પણ કરવા માટે આજરોજ મેં પણ મારું બ્લડ ડોનેટ કર્યું છે અને સંદેશ એક જ છે કે આપણે દેશ માટે કંઈ નહીં તો પણ એક બોટલ બ્લડથી આપણે આપીએ. આજરોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જન્મદિવસ છે અને એમને જે આપણા વિશ્વમાં જે છાપ ઊભી કરી છે એ આખું વિશ્વ જાણે છે અને એમના જન્મદિવસ પર આજે આખા દેશમાં બ્લડ કેમ્પનું આયોજન થયું છે. વિવિધ મંડળોમાં આયોજન થયું છે. તેમ પારડી શહેર અને તાલુકા જિલ્લાના સંદર્ભમાં અહીં તાલુકા અને શહેરનું આયોજન થયું છે બ્લડ કેમ્પનું. સવારથી જ આપણા કેબિનેટ મિનિસ્ટર સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબ અહીં કેમ્પમાં પધાર્યા હતા. આપણા વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબ પધાર્યા હતા. સવારથી જ અહીંયા બ્લડ કેમ્પમાં યુવાનો અનોખો ઉત્સાહ છે.
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો પારડી શહેર ભાજપ અને પારડી તાલુકા ભાજપ વતી એમનો હું આભાર માનું છું. સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, આપણા પારડી તાલુકાના પ્રભારી અને વલસાડ જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ, પારડી શહેર પ્રમુખ, મારા સૌ સાથી મંડળના પ્રમુખ મિત્રો અને આપ સૌ કાર્યકર મિત્રોનો આ તબક્કે હું આભાર માનું છું. જય શ્રી આવી જુબી જરા ખબર જુબી હા વિડીયો